ભજન શું હે? ક્યાંથી ખબર હોય દીકરા? નાનપણથી જ તે આ મહાણમાં કકડાટ, બૂમા બૂમ ને રડા રડ જ સાંભળી છે. નરસિંહભાઈ, તમને જમનાની વાતનું આટલું માઠું લાગ્યું કે તમે અનાજની વ્યવસ્થા કરી આવ્યા? દલપતભાઈ, મને કોઈ વાતનું માઠું નથી લાગતું. બસ કોઈ ભૂખ્યું રહે એ મને ગમતું નથી. અને એ તો તમે અને તમારા દીકરાએ જાતે ભૂખ્યા રહીને અમને જમાડ્યા, એની સામે તો આ કંઈ નથી. એટલે તમે સાટું વાળી રહ્યા છો એમ જ ને? આજે તો આપણા ત્રણેયનો ઉપવાસ છે ને? ઉપવાસ? અરે તને કેવી રીતે ખબર પડી કે આજે આપણા ઘરે મહેમાન આવવાના છે? દાદા, હજી એક રોટલો ખાશો ને? આપ બોલે, લાવ લાવ. જમના જરા. બાકી મારી જમના આવી નહોતી. બાકી અનાજ વગર મળતું નહીં પડે એ વાત હજી સમણાએ ક્યારે નથી કરી. મળતું બાળવા આવનાર છતાં અમારો જીવ એ બાળતા થાય છે. અમારા જેવા ડાકુ હાથે કોઈ હરકી રીતે વાત થઈ નથી કરતું. અને તમે તો ઘોડ્યા ભરાવ્યા. માણસને માણસ હોવાની ઓળખ તમે આપી છે ભાઈ, તમે આપી છે. પણ હા વાત સમાજના લોકોને કોણ સમજાવે? તમારા જેવા કોઈ ભલામણા હોય ઈ જ આ વાત સમજી શકે છે. હશે જેના જેવા કરમ. આજે તમારું ભજન સાંભળીને ખબર નહીં આમ આંખોમાંથી અશ્રુ વહેવા લાગે. તમારા શબ્દોમાં એવું જાદુ છે ભાઈ કે જીવન અને મરણનો ભેદ સમજાઈ ગયો. જમના, આજે રડીને મન કેવું હળવું હળવું લાગે છે ને? હા. સાચો માર્ગ બતાવવા માટે તમારો જેટલો પાડ માનીએ ને એટલો ઓછો છે. પાડ માનવો હોય તો હરિનો માન, જે આપણને સાચી સમજણ આપે છે. હું હરિને